ઉત્તરાયણના દિવસે શ્રીજીત પરેખ પહેલે બજારમાં ગયા અને ત્યાં પતંગોના ભાવ જોયા. બજારમાં ફરતા ફરતા તેમણે રંગબેરંગી દોરીઓ અને પતંગો જોઈ અને તરત જ વિચાર આવ્યો કે આ પતંગો માત્ર પોતાના માટે નહીં પરંતુ બાળકો માટે હોવા જોઈએ. આ વિચાર સાથે તેમણે બાળકો માટે પતંગોની ખરીદી કરી. પતંગ ખરીદ્યા બાદ એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના તેઓ સીધા જ બાળકોના સેન્ટર પર પહોંચ્યા અને ત્યાં બાળકોને પતંગ આપવાનું શરૂ કર્યું. બાળકોના ચહેરા પર પતંગ જોઈને જે ખુશી ઝળહળી ઉઠી તે જોવાની લાયક હતી. આ સુંદર કાર્યમાં મયુરભાઈ પણ સાથે જોડાયા અને બાળકોને પતંગ વહેંચવામાં સહયોગ આપ્યો. આ સમગ્ર પ્રક્રિયામાં નાની બહેનોએ પણ મદદ કરી અને કાર્યક્રમને વધુ સુવ્યવસ્થિત બનાવ્યો. બધા બાળકોને પતંગ આપ્યા બાદ સૌએ એકસાથે બેસીને યાદગાર ફોટા પડાવ્યા. પછી બાળકોને લાડુ અને ચીક્કી આપી મીઠી ઉજવણી કરવામાં આવી. પતંગ, મીઠાઈ અને સાથે મળીને હસતા રમતા બાળકો, આ દ્રશ્ય ખરેખર દિલને સ્પર્શી ગયું.